અને હવે વાત કરીએ ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી વિશે। અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની દાદાગીરી હજુ પણ યથાવત છે। આપને જણાવી દઈએ કે ફી વધારા મામલે ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાલીઓ એક રીતે હોબાળો મચાવ્યો છે। અત્યારે આપને જણાવી દઈએ કે જે ફી વધારાનો જે સમગ્ર મામલો હતો એફઆરસી તરફથી આ સમગ્ર મામલે જે નિર્ણય લેવામાં આવ્યો વાલીઓ કમલમ ખાતે પહોંચ્યા છે। વાલીઓ મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરવા માટે અત્યારે ગાંધીનગર પહોંચ્યા છે। પોલીસે વાલીઓને અટકાવીને ગેટની બહાર મોકલ્યા છે। એફઆરસીએ બાળકોને શાળામાં એડમિશન આપવા માટે આદેશ કર્યો હતો। શાળાએ રદ કરાયેલા એડમિશન્સને એફઆરસીએ ફગાવ્યા પણ હતા। આ સમગ્ર મામલે હવે સરકારની સામે રજૂઆત કરવામાં આવશે। અત્યારે જે વિગતો મળી રહી છે તે અનુસાર વાલીઓ મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે અને રજૂઆત સમયે પોલીસે વાલીઓને અટકાવીને ગેટની બહાર જ મોકલી દીધા। એફઆરસીએ આ બાળકોને શાળામાં એડમિશન આપવા માટે આદેશ કર્યો હતો। શાળાએ એડમિશન જે રદ કરાયેલા હતા એફઆરસીએ ફગાવ્યા છે। મહત્વની વાત છે કે જે એડમિશનને રદ કરવામાં આવ્યા છે તે ખોટી રીતે કરવામાં આવ્યા હોવાનું એફઆરસી તરફથી અહીં કહેવામાં આવ્યું છે। જે બાદ વાલીઓ તરફથી અત્યારે ગાંધીનગર કૂચ કરવામાં આવી અને અત્યારે વાલીઓ જે કમલમ ખાતે પહોંચ્યા છે તેઓને ગેટની બહાર જ રાખી દેવામાં આવ્યા છે। તસવીરો આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં જે વાલીઓ છે તે અહીં એકત્રિત થયા છે। એડમિશન રદ થયું હોવાનું કહીને પ્રવેશ તેઓને નહોતો આપવામાં આવ્યો। સમગ્ર મુદ્દે સરકાર દખલગીરી કરે તેવી અહીં રજૂઆત કરવામાં આવી રહી છે વાલીઓ તરફથી। આપને જણાવી દઈએ કે વિદ્યાર્થીઓને શાળાએ મૂકવા ગયેલા વાલીઓ હવે સીધા ગાંધીનગર પહોંચ્યા છે। એફઆરસીના આદેશ બાદ પણ અહીં કાર્યવાહી સ્કૂલ તરફથી નથી થઈ રહી। જે બાદ સ્કૂલના વાલીઓ કમલમ ખાતે પહોંચ્યા છે અને હવે તેઓ ઈચ્છી રહ્યા છે કે આ સમગ્ર મામલે સરકાર દખલગીરી કરે, સરકાર દરમિયાનગીરી કરે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે ગોદરેજ ગાર્ડન સિટી નજીક આવેલી છે ત્યાં સમગ્ર ઘટના બની। શાળાએ રદ કરાયેલા એડમિશન્સને એફઆરસીએ ફગાવી દીધા હતા। જે બાદ હવે વાલીઓમાં પણ રોષ છે। વાલીઓનું કહેવું છે કે કઈ રીતે અહીં તેઓ આ પ્રકારની કાર્યવાહી કરી શકે છે। વાલીઓ મુખ્યપ્રધાન રૂપાણીને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે જ્યારે પોલીસે વાલીઓને અટકાવીને ગેટની બહાર જ મોકલી દીધા। આ સમગ્ર મામલે હવે રોષ તેઓનો વધી રહ્યો છે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એફઆરસીના નિયમોને એસી કે તેસી થઈ રહી છે ત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે વિદ્યાર્થીઓ છે તે પણ આવ્યા છે। વિદ્યાર્થીઓ સાથે તેમના જે વાલીઓ છે તે પણ આવ્યા છે। એફઆરસીના નિયમોનું સતત રીતે જે રીતે ઉલ્લંઘન થઈ રહ્યું છે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું। क्या आपका प्रॉब्लम है, क्यों यहाँ पे आए हैं? एक्चुअली फी બાબતથી પ્રોબ્લેમ છે તો સ્કૂલમાં છોકરાને લેતા નથી અંદર અને સ્કૂલમાં બહાર બેસાડીને રાખે છે છોકરાઓને, એટલે અમે અહીંયા આવ્યા છીએ આજે। કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? આ 1લી તારીખથી ચાલી રહ્યું છે। પહેલા દિવસે સ્કૂલમાં એડમિશન અંદર એ લોકો એન્ટ્રી કરાવી પણ પછી ફોન કરીને બધાને બોલાવ્યા કે ભાઈ તમારું સ્કૂલમાં નામ છે નહીં કે તો તમે તમારા બાળકોને આવીને લઈ જાઓ। એટલે અમે લોકો ગયા હતા પણ છોકરાઓને 3-4 કલાક સુધી અમને આપ્યા નહોતા। શું સ્કૂલમાં સમસ્યાઓ થઈ રહી છે? કેવા રીતે છોકરાઓ અત્યારે બાળકો હેરાન થઈ રહ્યા છે? છોકરાઓને ટાઈમે સ્કૂલે અંદર લઈ લે છે પછી સ્કૂલમાં ભણાવતા નથી, અલગ રૂમમાં બેસાડી રાખે છે। ફર્સ્ટ ડે સ્કૂલ હતો એ દિવસે એ લોકોને અલગ સ્કૂલ રૂમમાં બેસાડી રાખ્યા અને કશું જ કરાવ્યું નહીં। અને પછી હવે કાલે અમે એફઆરસી ઓફિસ ગયા હતા તો ત્યાંથી અમને એવું કહેવામાં આવ્યું હવે કાલેથી તમે છોકરાઓને સ્કૂલ મોકલી શકો છો અને અમે આજે છોકરાઓને કરીને સ્કૂલે મોકલ્યા તો આજે પણ સેમ એટીટ્યુડ હતો કે છોકરાઓને ક્લાસ ભણવા ના દીધા। સરકાર પાસે શું ડિમાન્ડ છે આપની? જે એફઆરસીએ નક્કી કરી છે પ્રમાણે फीस लई ले, બીજું કઈ નહીં। તમારી જોડે સ્કૂલ કેવો વ્યવહાર કરે છે? जैसे ही हम लोग स्कूल में आए तो हमारा, मैं 6th स्टैंडर्ड में हूँ तो हमारा नाम ए बी, हमारा 3 सेक्शन है, किसी में भी नहीं है और हमें ये और फिर हमें रिसेप्शन में भेजा और हमारा गेट पास बनाया ये कह के कि हमारे पेरेंट्स हमें पिकअप करने के लिए आए हैं। फिर हम लोग बाहर गए और नीचे बैठे। उसके बाद ये लोग फिर अंदर मीडिया आई, पुलिस आई, ये सब हुआ। જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓની સાથે તેમના જે પરિવારજનો છે પરિવારજનો પણ અહીંયા આવ્યા છે એફઆરસીને લઈ અને જે વિવાદ છે તે વિવાદ થઈ રહ્યો છે। ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર જે વિવાદ છે તે છેલ્લા કેટલા સમયથી ચાલી રહ્યો છે પરંતુ આંખ આડા જે કાન છે તે
આવી રહ્યા છે, જેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે સીધા હવે કમલમ પોતાના બાળકો સાથે આવ્યા છે અને અહીંયા હવે માંગ કરી રહ્યા છે જે પણ જે નિયમ છે તે યોગ્ય રીતે તમામની ઉપર લાગુ પડે। કેમેરામેન દેવજી સાથે કિંજલ મિશ્રા, TV9 કમલમ। તો હાલ આપણે જણાવી દઈએ કે જે રીતે વાલીઓનું કહેવું છે 40 વિદ્યાર્થીઓના એડમિશનને રદ કરવામાં આવ્યા હતા, જેને લઈને હવે વાલીઓએ ફરિયાદ કરતા ગઈકાલે એફઆરસી નિયમોનું ઉલ્લંઘન કરનારી ગ્લોબલ સ્કૂલને 40 બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે આદેશ કર્યો હતો, તેમ છતાં હજુ પણ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી। એફઆરસીનો જે આદેશ હતો તેને ઘોળીને અહીં શાળા પી ગઈ હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે હવે સરકાર આ સમગ્ર મામલે દરમિયાનગીરી કરે અને સરકાર તરફથી કોઈ મહત્વપૂર્ણ આદેશ અહીં આ શાળાને કરવામાં આવે, જેને લઈને જે 40 વિદ્યાર્થીઓ છે તેમના ભવિષ્યની સાથે ચેડા ન થાય તેવું હવે વાલીઓ ઈચ્છી રહ્યા છે।